નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજનો લેક્ચર જે ટૂંકમાં તમે પહેલેથી છેલ્લે સુધી બન્યા રહેશો એટલે 101% આ એક ટેકનિક એવી છે કે જેનાથી તમે ઝીરોમાંથી હીરો બની શકશો. રેડી? જો કે આપણા દરેક લેક્ચર્સ એવા હોય છે કે જેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળતું હોય, જે તમે ઇમ્પ્લિમેન્ટ કરતા રહ્યો. મેં ગઈકાલના લેક્ચરમાં જ તમને કીધું હતું કે જેટલું નોલેજ આપણે મેળવીએ છીએ આપણા મગજમાં રાખીએ છીએ કે ઇમ્પ્લિમેન્ટ તો કરતા નથી, તો જ્યાં સુધી તમારામાં રહેલું નોલેજ બહાર નહીં આવે ત્યાં સુધી એનો કોઈ મતલબ જ નથી ને. એટલા માટે જ મેં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં, આ લેક્ચરમાં તમને કહું કે તમે અત્યારે બધું શીખી લીધું છે, મતલબ કે બધા ટેન્સીસ, ગ્રામરનો થોડો ઘણો યુઝ, બટ હવે એને તમારે ખરેખર તમારા જીવન દરમિયાન યુઝફુલ થવા જોઈએ, યુઝ કરતા આવડવું જોઈએ કે ભાઈ આ પ્રકારના શબ્દો, આ પ્રકારના વાક્યો હવે આપણે મારે અંગ્રેજીમાં બોલવા લાગવા જોઈએ. બરોબર છે? જે બિગિનર છે, જે શરૂઆત કરી રહ્યા છે, અને જે લોકો પ્રેક્ટિસ કરે છે પહેલેથી, જે લોકો મહેનત કરે છે, એ લોકો સારું એવું બોલી શકે છે. તો એનાથી તમને ઇમ્પ્રુવમેન્ટ થશે ને થશે જ. એટલે જ મિત્રો આજે જે હું એક મોસ્ટ યુઝફુલ ટ્રીક છે એ તમને કહેવાનો છું સ્પોકન ઇંગ્લિશ માટેની, એ ખાસ આજે સમજી લેજો અને એ પ્રમાણે મહેનત કરવા લાગજો. દરરોજ કંઈક ને કંઈક હું નવું તમને શીખડાવું છું. બરોબર છે? દરરોજ સાંજે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ પરથી લાઈવ એક લેક્ચર, મતલબ કે એક વિડીયો લેક્ચર અથવા તો લાઈવ લેક્ચર, ટૂંક સમયમાં જ લાઈવ લેક્ચર શરૂ થશે. રેડી રહેજો 9 વાગે. ઓકે? જે આપણો બુસ્ટર ડોઝ આવવાનો છે ને આ એના માટે રેડી રહેજો. અને ખાસ મિત્રો એ તમામ પ્રકારના જેટલા પણ લેક્ચર્સ એ આવવાના છે, ટૂંકમાં ધમાકેદાર મોટું તુફાન લઈને આવવાનું છે, જેની ચર્ચા હું ટૂંક સમયમાં હમણાં કરીશ. બટ આજનો આ લેક્ચર ખરેખર અંગ્રેજી શીખવા માટે જો તમે 0 લેવલ પર છો તો તમે હીરો લેવલ પર જઈ શકશો. બટ આજની જે ટ્રીક છે, આજે જે હું મેથડ કહેવાનો છું એને ફોલો કરવી પડશે. તો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. સૌથી પહેલાં જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે બધાય. જેટલા લોકો જોઈ રહ્યા છે તમારે મને તમારા માટે, મારા માટે, મારે તમારા માટે શું કરવાનું? હું તમારા માટે મહેનત કરીને મસ્ત રીતે અંગ્રેજી સહેલું થાય એના કરતાંય વધારે સહેલું તમારા માટે લઈને આવીશ. બટ આ બધી મને પ્રોત્સાહન ત્યારે જ મળે કે જે તમે વિડીયોને લાઈક કરો, પસંદ કરો, અથવા તો વિડીયોમાં કોમેન્ટ કરો, 2-3 સારી વાત સાંભળવા મળે તો અચ્છા આ મજા આવી ગઈ. તો હું લાઇક્સ અને કોમેન્ટ્સ અને તમારા એક સબસ્ક્રાઈબરનો ભૂખ્યો છું, તો એટલું એક કરી દેજો, મતલબ કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને ગમે તો શેર કરી દેજો. રેડી? ઓકે, તો શરૂઆત કરી આજના લેક્ચરની. પણ એની પહેલાં ખાસ એક, જો ખરેખર બેઝિકથી શીખવું છે, બરોબર છે, અને તમને ઘણા બધા લોકો એમ કે છે કે સર આ બધા વિડીયો તો યુટ્યુબ પર છે. અરે નહીં હોય, તમે જોજો આમાં જેટલા પણ લેક્ચર્સ છે એમાંથી ઘણા વિડીયોઝ યુટ્યુબ પર નથી. હા, તમને થોડાક વિડીયો યુટ્યુબ પર મળશે, પણ બધા વિડીયો અને સ્ટેપ બાય સ્ટેપ તો તમને એપ્લિકેશન પર જ મળશે. ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે. કેટલા દિવસ? 2 દિવસ. 599 રૂપિયા પ્રાઇસ છે. 6 જુલાઈ સુધી જ આ ઓફર છે. 1 વર્ષનો કોર્સ આવી જશે, જેમાં આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લો અથવા તો પ્લે સ્ટોર ઉપરથી સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો. રેકોર્ડેડ લેક્ચર એકદમ બેઝિકથી શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે. તો આ બધી વસ્તુઓ તમને આપણી એપ્લિકેશન પરથી મળી જશે. પણ 2 જ દિવસ છે, પછી કહેતા નહીં કે આની પ્રાઇસ છે સીધી ડબલ થઈ જશે 7મી જુલાઈથી. તો આ એક મોકો છે, મોન્સૂન ઓફર છે, તો એનો લાભ તમે લઈ લેજો. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે 9727292392, એના ઉપર કોલ કરો અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, હવે ખરેખર ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે આ 3 વસ્તુને ખાસ ફોલો કરજો. કઈ 3 વસ્તુ? એક તો દરરોજ એક ટોપિક શીખો. આ હું હર વખતે કહું છું. તમે આખું ઇંગ્લિશ કરવા જશો ને બધું એક સાથે હું કરી લઉં તો નહીં થાય. હા, એ આખું ક્યારે કરવાનું? મતલબ કે તમે દરેક ટોપિક ઉપર PhD કરી લીધું, મતલબ દરેક ટોપિક ઉપર તમે એને એકદમ ડિટેલમાં શીખી ગયા છો, તો પછી તમારે બધાને ભેગા કરીને પછી બોલો, નો ડાઉટ. બટ જો તમે બિગિનર છો, જો તમે ઇન્ટરમીડિયેટ મતલબ કે વચ્ચેના ગાળામાં છો, તો તમારે કરવાનું છે શું? તો કે આ પહેલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાનું કે દરરોજ એક ટોપિક શીખો. એને તમે જડ મૂળમાંથી શીખો કે ભાઈ ખરેખર આ ટોપિકનો યુઝ કેવી રીતે થાય છે. જો એને ટૂંકમાં ગોખવાનું નથી, આમ પાકું નથી કરવાનું, એને તમે સમજો.
ઇટ ઇઝ અ લેંગ્વેજ, નોટ અ સબ્જેક્ટ. તો આ ધ્યાન રાખવાની છે. તો એ પ્રમાણે તમારે આ સબ્જેક્ટ તરીકે નથી શીખવાનું, એક ભાષા તરીકે શીખવાનું. તો એનો યુઝ કેવી રીતે થાય છે એ જુઓ, બરોબર. પછી બીજો ટોપિક છે, આ એક ટોપિક વિશે 20 મિનિટ સાંભળો. હવે માની લો કે તમે દરરોજ આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખા, તો પછી તમારે યુટ્યુબ પર લખવાનું કે પ્રેક્ટિસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એવું કંઈક લખશો. અથવા તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર સ્પોકન ઇંગ્લિશ એવું કંઈ લખશો, અથવા તો ડેઇલી રૂટીન એવું લખશો. ઘણા બધા વેમાં તમે લખી શકો. તો એના જે ટોપિક શીખો છો એ ટોપિક વિશે આખો એક લેક્ચર આવશે, ઘણા બધા વિડીયોઝ આવશે, એને તમે 20 મિનિટ સુધી સાંભળો એટલે તમને ખ્યાલ આવશે કે અચ્છા આ ટોપિક પહેલાં શીખવાનો, પછી ટોપિક વિશે યુટ્યુબ પર સાંભળવાનું, અને પછી એ જ ટોપિકના વાક્યો તમારે તમારા જીવન દરમિયાન જે કાંઈ થાય છે એને બોલો. તો આ ટેકનિકને ફોલો કરશો તમે, દરરોજ ફોલો કરો, મતલબ કે જ્યાં તમને તકલીફ પડે છે જે ટોપિક પર, એ ટોપિકને તમે સરખી રીતે સમજો, બરોબર. એને પછી સમજાઈ જાય કે હાલો હવે આમાં કંઈ ડાઉટ નથી. તો ડાઉટ નથી તો એ ટોપિકને પછી તમારે યુટ્યુબ પર એના લોટ્સ ઓફ વિડીયોઝ અવેલેબલ છે, એને તમે જુઓ, એને તમે સાંભળો થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ. હા, ગુજરાતીમાં નહીં, થ્રુ આઉટ ઇન ઇંગ્લિશમાં આખી સ્ટોરી આવશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સ્ટોરી લખશો, સિમ્પલ પાસ્ટ ટેન્સ સ્ટોરી લખશો, તો એની બધાની સ્ટોરીઝ આવશે. એ સ્ટોરીઝ છે ને એને શાંતિથી સાંભળો. એ જ ટોપિકના વાક્યો તમે પછી તમારે બોલવાના છે. રેડી? તો આજે એવા ઘણા બધા સેન્ટેન્સીસ હોય છે, બરોબર, એવા વાક્યો હોય છે કે જે દરરોજ બોલાતા હોય છે, પણ ઘણા બધા વાક્યો છે એ આપણે જાણતા નથી કે આ સેન્ટેન્સ મારે કઈ રીતે બોલવું, અથવા તો આપણી પાસે વોકેબ્યુલરી નથી હોતી. મેઇન પ્રશ્ન એ છે વોકેબ્યુલરી નથી, વોકેબ્યુલરી નથી, વોકેબ્યુલરી નથી, તો હું સર અંગ્રેજી ન બોલી શકું. અરે તો વોકેબ્યુલરી વધારો. ક્યાંની રાહ જોઈ રહ્યો છો? શેની રાહ જો? જેટલું મોડું કરશો એટલું તમારા માટે ટૂંકમાં ડિસએડવાન્ટેજ છે. મતલબ જાગ્યા ત્યાંથી સવાર આજથી શરૂ કરી દો, હું તો તમને એમ કહું છું. કોઈની રાહ નથી જોવાની, કોઈની આલા અચ્છા હજી તો વાર છે ને દિવસો, અરે નથી પડ્યા, આપણી પાસે દિવસો જ નથી. સમજી ગયા? તો આજથી શરૂઆત કરી દેવાની છે. તો મતલબ અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દો તમે. રેડી? તો આ જે ટોપિક છે વાક્યો, તો એવા ઘણા બધા વાક્યો હું તમને આજના લેક્ચરમાં કહીશ, જેમાં નવી નવી વોકેબ્યુલરી આવશે, નવી નવી રીતે એ સેન્ટેન્સીસ બોલાતા હશે. તો એ સેન્ટેન્સીસ તમારે ડે ટુ ડે લાઈફમાં પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરી અને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. ઓકે, તો શરૂઆત કરીએ. જો એવા સેન્ટેન્સીસ ખાસ સમજતા જજો, મારી પાછળ સેન્ટેન્સ બોલતા પણ જાજો. હું ફટાફટ તમને સમજાવતો જઈશ અને સેન્ટેન્સ તમારે કઈ રીતે બોલવું જુઓ, કે તેને જે કહેવું હોય તે કહે, મને કંઈ ફરક પડતો નથી. આવું સેન્ટેન્સ આપણે દર વખતે નથી બોલતા, તો શું કહીએ? આઈ ડોન્ટ કેર. સાદા વર્તમાન કાળનું વાક્ય, આઈ ડોન્ટ કેર વોટ ધે સે. તે શું કહે છે મને કાંઈ ફેર પડતો નથી. હું ગયા મહિને લંડનમાં હતો, તો આઈ વોઝ, હું હતો, ઇન લંડન, લંડનમાં લાસ્ટ મંથ, ગયા મહિને. આઈ વોઝ ઇન દુબઈ લાસ્ટ મંથ, આઈ વોઝ ઇન રાજકોટ લાસ્ટ મંથ, આઈ વોઝ ઇન, જ્યાં હતા ત્યાં તમે કહી શકો આઈ વોઝ, શી વોઝ, હી વોઝ, ઇટ વોઝ. રેડી? અહીં ક્યારેક જ વરસાદ થાય છે, તો ઇટ હાર્ડલી, હાર્ડલી એટલે ક્યારેક જ. એવર રેન્સ હિયર, રેન્સ એટલે કે વરસાદ. મારી ફોઈ એટલે કે મારા ફોઈ મારા માટે ફૂલ લાવ્યા, બરોબર છે. તો માય આન્ટ બ્રોટ, બ્રોટ એટલે લાવ્યા, મી ફ્લાવર્સ. મારા ફઈ છે એ મારા માટે ફ્લાવર્સ લાવ્યા, તો માય આન્ટ બ્રોટ મી ફ્લાવર્સ. ઓકે, તેના હાથ પગ લાંબા છે, તો શી હેઝ લોંગ આર્મ્સ, આર્મ્સ એટલે હાથ, એન્ડ લેગ્સ, લેગ્સ એટલે કે પગ. તેણી ટેનિસ ખૂબ જ સારું રમે છે, તેણી ટેનિસ ખૂબ જ સારું રમે છે, તો સી પ્લેઝ ટેનિસ વેરી વેલ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, સી પ્લેઝ ટેનિસ વેરી વેલ. ઓકે, એના પછી જો હું તમને કહેતો હતો કે ટૂંક સમયમાં જ આપણો અંગ્રેજીનો બૂસ્ટર ડોઝ લઈને હું આવી રહ્યો છું, તો મિત્રો રેડી રહેજો, તૈયાર રહેજો, કારણ કે આ એક એવો ટૂંકમાં કોર્સ રહેશે, આ મતલબ કે એવી રીતે તમને સમજાવવા કે એમાં એક પણ ડાઉટ નહીં રહે, અને એક એક ટોપિકને જ આપણે સમજવાના છે આખો દિવસ, મતલબ કે 1 કલાક પૂરતું, બરોબર, જેમાં એની અઢળક પ્રેક્ટિસ, અઢળક વાક્યો તમારે કરવાનું થશે, સિંગલ ડાઉટ નહીં રહે, લાઈવ સોલ્યુશન કરવામાં આવશે, ચિંતા કરતા નહીં. બટ રેડી રહેજો, એના માટે વિડીયોને લાઇક કરી દો, અને તો મને આનંદથી આમ ટૂંકમાં આવીશ, મને મજા આવશે. અને જેટલી તમે સપોર્ટ મને ઝડપથી કરશો એટલું ઝડપથી આપણે આ કોર્સને લઈને આવશું. રેડી? સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી તમને આ કોર્સ તરત ઝડપથી મળતો રહે. ઓકે, તેને જે ડબ્બો મળ્યો એ ખાલી હતો, બોક્સ, ડબ્બો જે મળ્યો ને ખાલી હતો, તો બોક્સ હી ફાઉન્ડ, એને જે બોક્સ મળ્યું વોઝ એમ્પ્ટી, એમ્પ્ટી એટલે કે ખાલી હતું.
આ નવલકથા ખૂબ જ રોમાંચક છે. જો અહીંયા એમટી એટલે શું થાય? ખાલી. તો એક નવી વોકેબ આવ્યું. ઓકે, આ નવલકથા ખૂબ જ રોમાંચક છે. ધીસ નોવેલ, નોવેલ એટલે નવલકથા, ઇઝ વેરી એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે રોમાંચક છે. ઓકે, આ ગાડી જાપાનમાં બની હતી. તો ધીસ કાર વોઝ મેડ ઇન જાપાન. ધીસ કાર વોઝ મેડ ઇન જાપાન. મહેરબાની કરી લાઇટ બંધ કરો. કેવું હોય તો મહેરબાની કરીને લાઇટ બંધ કરો. ધ ટર્ન ઓફ, હંમેશા કોઈ ઉપકરણ બંધ કરવું હોય તો ટર્ન ઓફ કહેવાય. ટર્ન ઓફ લાઇટ પ્લીઝ, મહેરબાની કરીને લાઇટ બંધ કરી દો. ઓકે, એના પછી મને સમજમાં નથી આવતું કે હું શું વાંચું. આઈ ડોન્ટ નો વોટ ટુ સ્ટડી. વોટ ટુ સ્ટડી એટલે કે શું વાંચું. હું શહેરનો નકશો ખરીદવા ઈચ્છું છું. તો આઈ વુડ લાઈક ટુ બાય, આઈ વુડ લાઈક ટુ બાય અ મેપ ઓફ ધ સિટી. હું શહેરનો નકશો ખરીદવા ઈચ્છું છું. કહેવામાં આવે છે કે તે બીમાર છે. તો શું કહેવાય? ઇટ ઇઝ સેડ, એવું કહેવામાં આવે છે. ઇટ ઇઝ સેડ ધેટ હી ઇઝ સિક. સિક એટલે બીમાર છે. મારો બોસ હા નહીં કહે. કહે કે તમે મારા બોસ હા નહીં કહે ભાઈ. તો માય બોસ વિલ નોટ સે યસ. મારો બોસ છે હા નહીં કરે. ઓકે, એના પછી તેણી તાવ સાથે પથારીમાં પડી. તેણી તાવ સાથે પથારીમાં પડી. તો સી ઇઝ ઇન બેડ વિથ ફીવર. વિથ ફીવર. ઓકે, તેણી અચાનક જ પ્રખ્યાત થઈ ગઈ. રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. તો શી સડનલી, સડનલી એટલે અચાનક, તરત જ. બીકેમ ફેમસ. ફેમસ એટલે પ્રખ્યાત. ઓકે, એના પછી દુલ્હન અચાનક હસવા લાગી. ગાંડી છે ના. ધ બ્રાઇડ સડનલી લાફ્ડ. બરાબર છે. એના પછી રંગ હજુ સુકાણો નથી. ઘણી વાર કહેતા ને ભાઈ એલા એને હેડમાં એલા રંગ હજી નથી સુકાણો. તો ધ પેઇન્ટ હેઝન્ટ ડ્રાઈડ યટ. ધ પેઇન્ટ હેઝન્ટ ડ્રાઈડ યટ. તેને કહાની પહેલેથી જ ખબર હતી. ભાઈ આ એને ખબર જ હતી. તો શી ઓલરેડી ન્યૂ ધ સ્ટોરી. શી ઓલરેડી ન્યૂ ધ સ્ટોરી. તેના રૂમમાં રડતી હતી. તો શી વોઝ ક્રાઇંગ ઇન હર રૂમ. શી વોઝ ક્રાઇંગ ઇન હર રૂમ. એ માણસે મને માથા પર માર્યું. એ માણસે મને માથા પર માર્યું. ધ મેન હિટ મી ઓન ધ હેડ. ધ મેન હિટ મી ઓન ધ હેડ. વરસાદ આખો દિવસ ચાલુ રહ્યો. તો કેવું હોય તો ધ રેઇન કન્ટિન્યુડ ઓલ ડે. ધ રેઇન કન્ટિન્યુડ ઓલ ધ ડે. એના પછી આગળ બધી વોકેબ્લરીની વાત કરીને મિત્રો વાત યાદ આવી ગઈ કે આપણી વોકેબ્લરીની બુક હજી તમે નથી લીધી તો આ લઈ લેજો. અંગ્રેજી શીખવા, બોલવા, સમજવા માટે સૌથી યુઝફુલ જો અત્યારે કોઈ ગુજરાતીઓને બુક થઈ રહી હોય વોકેબ્લરી માટેની તો એ આ બુક છે. શું કરવાનું છે તો કે અંગ્રેજી બોલવા માટે સૌથી અગત્યના સ્પેલિંગ છે, ઉચ્ચાર અને અર્થ સાથે હો. અને આમાં 3000 પ્લસ વર્ડ્સ અને સાથે સાથે 300 પ્લસ વર્બ્સ પણ આમાં સામેલ છે. અને આ પ્રાઇસ ફક્ત 99 રૂપીસ છે. આ QR કોડ આપેલો છે એને સ્કેન કરી એમાં 99 રૂપીસ ટ્રાન્સફર કરી અને તમે આ જે ટૂંકમાં નંબર છે એના પર સ્ક્રીનશોટ મોકલી દો તો ત્યાંથી તમને બુક મોકલાવી દેવામાં આવશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પર પણ તમને આ બુક મળી જશે. ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. આ શબ્દ ગ્રીકનો છે. એવું કેવું હોય તો ધીસ વર્ડ કમ્સ ફ્રોમ ગ્રીક. ધીસ વર્ડ કમ્સ ફ્રોમ ગ્રીક. અમે તેનો જન્મદિવસ ઉજવ્યો. અમે તેનો જન્મદિવસ ઉજવ્યો. વી સેલિબ્રેટેડ હિઝ બર્થડે. વી સેલિબ્રેટેડ હિઝ બર્થડે. એના પછી હું ટીના અને મીના વચ્ચે બેઠો છું. હું ટીના અને મીના વચ્ચે બેઠો છું. તો આઈ સેટ બિટવીન ટીના એન્ડ મીના. આઈ સેટ બિટવીન ટીના એન્ડ મીના. હું એક વૃદ્ધ માણસની શોધમાં છું. હું એક વૃદ્ધ માણસની શોધમાં છું. તો આઈ એમ લુકિંગ ફોર એન ઓલ્ડ મેન. આઈ એમ લુકિંગ ફોર એન ઓલ્ડ મેન. એના પછી મુશળધાર વરસાદ થાય છે. તો ઇટ્સ રેઇનિંગ. હવે જો એક કહેવત છે ઇટ્સ રેઇનિંગ એટલે વરસાદ પડી રહ્યો છે પણ મુશળધારને આપણે એમ કહી શકીએ કેટ્સ એન્ડ ડોગ્સ. કેટ્સ એન્ડ ડોગ્સ મતલબ કૂતરા મીંદડા કેમ બાજતા વરસાદ પડતો આ એવો મીંદડા ટૂંકમાં મીંદડા કેમ એવો વરસાદ પડી રહ્યો. જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દો ને ભાઈ. જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દો. તો પ્લેસ ઇટ વેરેવર યુ લાઈક. વેરેવર એક સ્થળ બતાવવા માટે એક શબ્દ વપરાય છે. ઓકે, તેણીને તેની સ્કૂલ ખૂબ જ પસંદ છે. તો શી લાઇક્સ હર સ્કૂલ અ લોટ. શી લાઇક્સ હર સ્કૂલ અ લોટ. તારું બરાબર ધ્યાન રાખજે. બીજું તો ઠીક તારું ધ્યાન રાખજે. તો ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ. ટેક ગુડ કેર ઓફ યોર સેલ્ફ. એના પછી આ દવાનો સ્વાદ ખૂબ જ કડવો છે. આ દવાનો સ્વાદ ખૂબ જ કડવો ભાઈ, બહુ કડવો છે. ધ મેડિસિન ટેસ્ટેડ. ધ મેડિસિન એટલે દવા, ટેસ્ટેડ એટલે સ્વાદ. બીટર. બીટર એટલે કડવું થાય. શું થાય? કડવું. યાદ રાખજો. આ પાણી પી શકાય નહીં.
આ પાણી પી શકાય નહીં. ધ વોટર ઇઝ નોટ ડ્રિંકેબલ. ડ્રિંકેબલ એટલે પાણી જે પી શકાતું ના હોય એવું. ઓકે, એના પછી તેણી ગયા મહિને હિરેનને પરણી હતી. હિરેનને પરણી ગઈ. તો શી મેરીડ હિરેન લાસ્ટ મંથ. શી મેરીડ હિરેન લાસ્ટ મંથ. આ ખૂબ જ સારો વિચાર છે. ધેટ્સ રિયલી અ ગ્રેટ આઈડિયા. ધેટ્સ ધ રિયલી ગ્રેટ આઈડિયા. રોહિત, મારે તને વાત કરવી છે ભાઈ. હે રોહિત, મારે તને એક વાત કહેવી છે. રોહિત, આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. આપણે આપણું વચન પાળવું જોઈએ. તો વી શુડ કીપ અવર પ્રોમિસ. હે, આપણે આપણું વચન પાળવું જોઈએ. તો વી શુડ કીપ અવર પ્રોમિસ. મિત્રો લાઈક કરી દેજો જેટલા લોકો જોઈ રહ્યા છે, અને એક વખત કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકી દેજો. મને આનંદ થાય કે નહીં યાર, તમે મારો વિડીયોને પસંદ તો આવી રહ્યું છે. ઓકે, તો એક એટલું કરી દેજો. ઓકે, આગળ વધીએ. અમે ઉમેદવારને ચૂંટ્યા. તો વોટેડ એટલે ચૂંટવું થાય. તો વી વોટેડ ફોર ધ કેન્ડિડેટ. કેન્ડિડેટ એટલે ઉમેદવાર. ઓકે, અમારા ઓર્ડરનું શું થયું ભાઈ? અમે ઓર્ડર આપ્યું તો શું થયું? તો વોટ હેપન ટુ અવર ઓર્ડર્સ. કે ગયા હોય ઓર્ડર આપ્યો 250 ગાંઠિયા અને 500 જલેબી પણ આવી નહીં. તો વોટ હેપન ટુ અવર ઓર્ડર્સ. ભાઈ શું થયું અમારા ઓર્ડરનું? ઓકે, તમે હંમેશા ફરિયાદ જ કરો છો. તો યુ આર ઓલવેઝ કમ્પ્લેનિંગ કમ્પ્લેનિંગ કમ્પ્લેનિંગ. ઓકે, આવતા વખતે તારી બહેનને પણ સાથે લાવજે. તો બ્રિંગ યોર સિસ્ટર નેક્સ્ટ ટાઈમ. બ્રિંગ યોર સિસ્ટર નેક્સ્ટ ટાઈમ. તારી પાસે મંગળવારે સમય છે? હે ભાઈ, મંગળવારે સમય છે. તો ડુ યુ હેવ ટાઈમ ઓન ટ્યુઝડે? પછી જે વારે તમારે સમયનું પૂછવું એ વાર લગી દો. ઓકે, એના પછી તેણે અચાનક જ દરવાજો બંધ કરી દીધો. તો હી ક્લોઝ ધ ડોર સડનલી. સડનલી એટલે અચાનક. જો આજે સડનલી શબ્દ ઘણી વાર આવે છે. તો આ સડનલી એક તો મગજમાં ઉતરી જાવ, અચાનક. તે દરરોજ બેસબોલ રમે છે. હી પ્લેઝ બેસબોલ એવરી ડે. એના પછી તે મારી પાસે આવવાના બદલે ત્યાં ગયો. મારી પાસે આવવાનો તો ત્યાં ગયો. હી વેન્ટ ધેર ઇન્સ્ટેડ ઓફ. ઇન્સ્ટેડ ઓફ એટલે કે ને બદલે. મી એટલે મતલબ મારી બદલે એ અહીંયા ગયો. તો ઇન્સ્ટેડ ઓફ મી. ઓકે, એના પછી તે ગયા રવિવારે બહાર નહોતો નીકળ્યો. તો હું અહીંયા એમ આવશે, હું આવશે, બરોબર છે. હું ગયા રવિવારે બહાર નહોતો નીકળ્યો. આઈ ડીડન્ટ ગો આઉટ લાસ્ટ સન્ડે. મારી પાસે જે પૈસા હતા તે તેને આપી દીધા. તો આઈ ગેવ હિમ મની વોટ આઈ હેડ. આઈ ગેવ હિમ મની વોટ આઈ હેડ. મારી પાસે જે હતા એ એને આપી દીધા. તમે ખોટી ટ્રેન પર સોયેલા હો. ખોટી ટ્રેન છે, ઉતરો નીચે. તો યુ આર ઓન ધ રોંગ ટ્રેન. યુ આર ઓન ધ રોંગ ટ્રેન. શું તું મને ઉડતા શીખવી શકે? હે ભાઈ, ઉડતા શીખવી શકે? ઉડતા હી ફીરું. હા, તો કેન યુ ટીચ મી હાઉ ટુ ફ્લાય? કેન યુ ટીચ મી હાઉ ટુ ફ્લાય? ઓકે, તમારે ક્યાંય જવું છે? હે ભાઈ, ક્યાંય જવું છે? તમારે બેઠા છો ક્યાંય જવું છે? તો ડુ યુ વોન્ટ ટુ ગો સમવેર? સમવેર એટલે મતલબ કે ક્યાંય. તે લાંબો શ્વાસ ભરી શકે છે. હી કેન બ્રીથ ડીપલી. હી કેન બ્રીથ ડીપલી. એના પછી આગળ વધીએ એની પહેલા જો હજી બાકી છે, ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જાજો. સાથે સાથે આપણા ઇન્સ્ટાગ્રામને હજી નથી ફોલો કરતા તો કરી દેજો. દરરોજ રીલ્સ મૂકવામાં આવે છે જેથી તમારું ઇંગ્લિશ ત્યાંથી પણ ઇમ્પ્રૂવ થઈ શકે. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. રેડી? આને પણ તમે ફોલો કરી દેજો. ઓકે, આગળ વધીએ. મને નથી ખબર કે તે જાણે છે. આઈ ડોન્ટ નો ઇફ હી નોઝ ઇટ. આઈ ડોન્ટ નો ઇફ હી નોઝ ઇટ. મેં તેને પહેલા ક્યારેય નહોતો જોયો. મેં તેને પહેલા ક્યારેય નહોતો જોયો. આઈ હેડ નેવર સીન હિમ બિફોર. આઈ હેડ નેવર સીન હિમ બિફોર. એના પછી એક દિવસમાં 24 કલાક હોય છે. તો અ ડે હેઝ 24 અવર્સ. અ ડે હેઝ 24 અવર્સ. કેનેડા જાપાનથી મોટું છે. લાવ, કેનેડા જાપાનથી મોટું છે. તો કેનેડા ઇઝ લાર્જર ધેન જાપાન. એના પછી બધા કરણ માટે દુઃખી હતા. કરણ બિચારો હવે બીમાર થઈ ગયો. કરણ માટે દુઃખી હતા. એવરીવન ફેલ્ટ સોરી ફોર કરણ. ઓકે, તેને તરતા નથી આવડતું. હી ડઝન્ટ નો હાઉ ટુ સ્વિમ. હી ડઝન્ટ નો હાઉ ટુ સ્વિમ. તમે અહીંયા કેટલા દિવસ રહેશો? હે ભાઈ, કેટલા દિવસ રહેશો? હાઉ લોંગ વિલ યુ સ્ટે હિયર? હાઉ લોંગ વિલ યુ સ્ટે હિયર? મને નથી ખબર કે વિરાજ શું જાણે છે. મને નથી ખબર વિરાજ શું જાણે છે. આઈ ડોન્ટ નો વોટ વિરાજ નોઝ. આઈ ડોન્ટ નો વોટ વિરાજ નોઝ. તમે તેનું સારું બોલી શકો છો? હે ભાઈ, સારું બોલતા આવડે? ઘણા એવું હોય આપણું ખરાબ જ બોલતા હોય, ખરાબ જ બોલતા હોય. તો કેન યુ સ્પીક વેલ ઓફ હિમ? હે ભાઈ, સારું બોલી શકો છો? નથી બોલી શકતા. દરેક લોકો તેની સારી વાત કરે છે. દરેક પોતાની તો સારી જ વાત કરે. એવરીવન સ્પીક્સ વેલ ઓફ હિમ. એવરીવન સ્પીક્સ વેલ ઓફ હિમ. બધે પોતાનું સારું બોલતા હોય. તેણે મને તે નિયમ સમજાવ્યો. તો હી એક્સપ્લેન ધ રૂલ ટુ મી. હી એક્સપ્લેન
ધ રૂલ ટુ મી. તે પોતાનું નામ ફરીવાર ધીમેથી બોલ્યો. તો હી રિપીટેડ હિઝ નેમ સોફ્ટલી. હી રિપીટેડ હિઝ નેમ સોફ્ટલી. મેં મારી રૂમ હમણાં જ સાફ કર્યું છે. ભાઈ હમણાં જ મારો રૂમ સાફ કર્યો. આઈ હેવ જસ્ટ ક્લીન્ડ માય રૂમ. આઈ હેવ જસ્ટ ક્લીન માય રૂમ. આ પક્ષીનું નામ શું છે? તો વોટ ડુ યુ કોલ ધીસ બર્ડ, અથવા તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બર્ડ, એ રીતે તમે કહી શકો. ઓકે, આગળ ફરી એક વખત કહી દઉં છું, હજી તમે આ કોર્સ નથી લીધો તો આજે લઈ લેજો. 6 જુલાઈ સુધી જ 599માં તમને આ સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ મળવા પાત્ર છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધુ ઇન્ફોર્મેશન માટે તમને એ નંબર આપેલા છે 97272923. એના પર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ફક્ત 599, 1 વર્ષનો કોર્સ છે, બરાબર. બધા લેક્ચર્સ તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું જ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. તો રાહ શેની જોઈ રહ્યા, અત્યારે જ પરચેસ કરી લેજો. આગળ વધીએ. તમે લાઇટ ચાલુ કરશો તો શું થશે? વિલ યુ ટર્ન ઓન ધ લાઇટ? વિલ યુ ટર્ન ઓન ધ લાઇટ? ઓકે, અમે છેવટે સરોવર સુધી પહોંચી ગયા. તો એટ લાસ્ટ વી ગોટ ટુ ધ લેક. એટ લાસ્ટ વી ગોટ ટુ ધ લેક. તમારી પાસે સોફ્ટ ડ્રિંક છે? એ ભાઈ તમારી પાસે સોફ્ટ ડ્રિંક છે? તો ડુ યુ હેવ એની સોફ્ટ ડ્રિંક? હોય તો મને એકાદ આપો. ફ્રાન્સ પશ્ચિમી યુરોપમાં છે. તો શું કહે છે? ફ્રાન્સ ઇઝ ઇન અ વેસ્ટર્ન યુરોપ. ફ્રાન્સ ઇઝ ઇન અ વેસ્ટર્ન યુરોપ. આગળ વધીએ. મેં તેને 3 વાર જોયો છે. આઈ હેવ સીન હિમ 3 times. આઈ હેવ સીન હિમ 3 times. દુકાન આજે ખુલ્લી નથી. તો ધ સ્ટોર ઇઝ નોટ ઓપન ટુડે. ધ સ્ટોર ઇઝ નોટ ઓપન ટુડે. મારો જન્મ ઈસવીસન 1995માં રાજકોટ થયો હતો. તો રાજકોટમાં, બરોબર છે. આઈ વોઝ બોર્ન ઇન રાજકોટ ઇન 1995. લોખંડ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. હવે તમારો જન્મ ક્યાં થયો છે ને એક સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. આઈ વોઝ બોર્ન ઇન, ક્યાં થયો તો ઈ અને કઈ સાલમાં થયો તો, એટલે મને ખબર પડે કે કઈ ઉંમરના લોકોએ મારા વિડીયો જોયો. અને દિલથી સાચી વાત કરવાનો, સાચી. ઓકે, લોખંડ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. આયર્ન અને આયર્ન વચ્ચે આયરોન નહીં. આયર્ન ઇઝ અ વેરી યુઝફુલ મેટલ. મેટલ એટલે ધાતુ. ઓકે, આગળ વધીએ એની પહેલાં ખાસ આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાજો. કેવી રીતે જોડાવું? એક તો વોટ્સઅપ ચેનલની લિંક નીચે આપેલી છે, અથવા તો તમે આ નંબર ઉપર મેસેજ કરશો ને હાય, એટલે એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન આપેલું છે. વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, એટલે તરત જ એની ઉપર ક્લિક કરી દેશો એટલે તરત જ તમે આ લિંકમાં જોડાઈ જશો અને વોટ્સઅપ ચેનલમાં આપણે જોડાઈ જશો. મિત્રો, કેવો લાગ્યો વિડીયો? આ જે સેન્ટેન્સીસ તમને કીધા અને શરૂઆતમાં મેં ટ્રીક કીધી છે, એ ટ્રીકને તમે સદંતરે ફોલો કરતા રહેશો, વારંવાર ફોલો કરતા રહેશો શરૂઆતમાં જે કીધું એ, તો તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે. રેડી? અને કેવો લાગ્યો વિડીયો? જો ગમ્યો હોય ને તો પહેલાં તો એક વખત લાઇકનું બટન દબાવી દો. જેટલા લોકો જોઈ રહ્યા છે નહીં, બધા લોકો એક વખત લાઇકનું બટન દબાવી દેશે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેશે, જેટલા પણ નવા છે. અને કોમેન્ટમાં એક વખત જો કાંઈ ના કહેવું હોય તો હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો, તો મને આનંદ થશે. રેડી? ઓકે, તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, નવા અંદાજમાં, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.